એક એવો દેશ કે જ્યાં પતિ પત્ની ડિવોર્સ નથી લઈ શકતા। હા મિત્રો, છૂટાછેડા એ આજે આપણા સમાજમાં બનતી ઘટના છે। હવે તે સામાન્ય ઘટના બની ગઈ છે। છૂટાછેડા પતિ પત્નીમાં અણબનાવને કારણે છૂટાછેડાના બનાવો બની રહ્યા છે અને આપણા ભારત દેશની વાત કરીએ તો લાખો છૂટાછેડાના કેસો કોર્ટોમાં પેન્ડિંગ પણ પડ્યા છે અને છૂટાછેડા રોજ થાય છે એવું એક અનુમાન માની શકાય છે। પરંતુ આજે આપણે એવા દેશની વાત કરવાના છીએ કે જ્યાં આગળ છૂટાછેડા લઈ શકાતા નથી। અત્યારે આપણી આસપાસ ડિવોર્સ લીધેલા કેટલાક કેસો જોવા મળે છે। ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલમાં પણ મોટા ભાગની સેલિબ્રિટીઓના ડિવોર્સના ન્યૂઝ જોવા સાંભળવા મળતા હોય। ડિવોર્સના મુખ્ય કારણોમાં અણબનાવ, વિખવાદ, અફેર કે અન્ય ઘટનાઓ ભાગ ભજવતી હોય છે, જેથી જ આગળ જઈને કાનૂની પ્રક્રિયા દ્વારા ડિવોર્સ લેવાતા હોય છે, જે માટે દરેક દેશના થોડાક અલગ અલગ કાનૂન છે। પરંતુ દુનિયામાં ફિલિપાઇન્સ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં પતિ પત્ની ડિવોર્સ લઈ શકતા નથી। હા મિત્રો, દુનિયામાં ફિલિપાઇન્સ એકમાત્ર જ એવો દેશ છે કે જ્યાં પતિ પત્ની ડિવોર્સ લઈ શકતા નથી। જો કે આ નિયમ માત્ર ઈસાઈ ધર્મના માનતા લોકો માટે જ છે। મૂળ ફિલિપાઇન્સ કેથોલિક દેશોના સમૂહનો એક ભાગ છે અને કેથોલિક ચર્ચના પ્રભાવના કારણે જ આ દેશમાં ડિવોર્સને લઈને કોઈ જોગવાઈ નથી। વર્ષ 2015માં જ્યારે પોપ ફિલિપાઇન્સ ગયા ત્યારે ત્યાંના ધર્મગુરુએ અપીલ કરી હતી કે ડિવોર્સ માટે થોડી સહાનુભૂતિ રાખવી જોઈએ, પરંતુ ફિલિપાઇન્સમાં છૂટાછેડા લીધેલા કેથોલિક લોકો એવું એ અપમાનજનક માનવામાં આવે છે। ફિલિપાઇન્સના ઈસાઈ ધર્મગુરુએ પોપ ફ્રાન્સિસની વાતને માની નહીં અને ફિલિપાઇન્સના લોકો ડિવોર્સ ન લઈ શકે એ બાબતે ગર્વ માની રહ્યા છે। તો દર્શક મિત્રો, જોયું ને કે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દેશ કે જ્યાં તમને પતિ પત્નીના ડિવોર્સ નથી થતા। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।